ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનું વર્તતે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું અત્યારે ક્ષત્રિયના ધર્મનો ત્યાગ કરવા માટે તૈયાર થયો છે, પણ તું લોકની અંદર એક મહાજન તરીકે, મહાપુરુષ તરીકે, એક શ્રેષ્ઠ પુરુષ તરીકે કહેવાય છે. તું જેવું આચરણ કરીશ ને લોકો તદનું વર્તતે, તારા આચરણને લોકો અનુસરશે. માટે તારે હંમેશા તારો સ્વધર્મ છે એને આધારે જ આચરણ કરવું જોઈએ, કારણ કે બીજા પુરુષો, લોકો એ તારા જેવા મહાપુરુષોનું આચરણ કરે છે. એટલા માટે ભાષ્યકાર સતાનંદ સ્વામી એમ કહે છે કે સાધુ પુરુષોએ ક્યારેય પણ અધર્માચરણ કરવું જોઈએ નહીં, કારણ કે એને જોઈ અને લોકો એને અનુસરે છે, અને લોકો જે અધર્માચરણ કરે છે એનો જે દોષ લાગે એ પછી સાધુને લાગે છે. કેમ તો કે એને જોઈ અને પ્રેરિત થઈ અને લોકોએ એવું આચરણ કર્યું છે. ત્યારે વરે કોઈ સંતો એમ કહે કે અમે થોડું એને કહેવા ગયા હતા કે ભાઈ અમે કરીએ એમ તું કરજે, એ તો એની રીતે કરે છે. આવું કહેનારને સમાજનું ગુરુપદ છોડી દેવું જોઈએ, કારણ કે સાધુ સમાજના ગુરુ સ્થાને બેઠા છે. એ ક્યારે એમ કહેવા નહીં જાય કે તમે અમે કરી એ પ્રમાણે કરો અથવા અમે કરી પ્રમાણે તમે ન કરો, પણ ગુરુ સ્થાને રહેલા સાધુ જે કરશે એ રીતે જ લોકો એને અનુસરશે. એટલા માટે જો ધર્મથી વિરુદ્ધ આચરણ થતું હોય તો એવા એ સાધુ પદ કહેતા ગુરુપદ છોડી દેવું જોઈએ, જેથી કરી અને લોકો અધર્મના માર્ગે આગળ ન વધે અને એણે કરેલો દોષ એ સાધુને ન લાગે. સાધુના અધર્માચરણને જોઈને લોકો અધર્મ કરવા પ્રેરાય છે તો એ અધર્મનો દોષ એ સાધુનું કલ્યાણ અટકાવી દે છે, એનું કલ્યાણ થવા દેતો નથી. એટલા માટે ક્યારે પણ એવા પુરુષોએ ગુરુપદે રહેવું જોઈએ નહીં. તત્કાળ એનો ત્યાગ કરી અને પછી પોતાને જેવી રીતે ફાવે એવી રીતે વર્તવું. પણ ગુરુપદે રહી અને મન ફાવે એવું વર્તન કરે તો એના દ્વારા આખો લોક એક ગેરમાર્ગે દોરાય છે, અધર્મનું આચરણ કરવા માટે પ્રેરિત થાય છે. એટલે સતાનંદ સ્વામી જે સમાજના ગુરુ સ્થાને સંતો છે ને સાવધાન કરે છે કે હર હંમેશા એમણે ધર્મનું જ આચરણ કરવું જોઈએ, કારણ કે એને આધારે પછી ધર્મનો સદાચારનો નિર્ણય લેવાય છે. તર્કો પ્રતિષ્ઠિત શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર યસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથાહ. આવી રીતનો આપણે કઈ અંતિમ નિર્ણય નહીં કરીએ તો આપણે બહુ મૂંઝવણમાં મુકાશું. કારણ કે તર્કો અપ્રતિષ્ઠિત, તર્કનો ક્યારે કોઈ અંત આવતો નથી. તર્ક એટલે બુદ્ધિથી ઉઠેલી કલ્પનાઓ. માણસો પોતપોતાની રીતે નક્કી કરે, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ ખવાય, આમ ન ખવાય, આમ પીવાય, આમ ન પીવાય, આમ બોલાય, આમ ન બોલાય, આવું બોલવું જોઈએ, આવું ન બોલવું જોઈએ, અને આમ ન કહેવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ. એમ આપણે મનની અંદર તર્ક કર્યા જ કરીને તર્ક ઉઠ્યા જ કરે, પણ એ તર્કનો ક્યારે અંત આવતો નથી. એટલે કોઈ પણ પ્રકારનો નિર્ણય ક્યારે લઈ શકાતો નથી. એટલે કીધું તર્ક સ્વમતિ કલ્પિત ઉહ અપ્રતિષ્ઠિતો અનૈકાંતિકો નિર્ણય શૂન્યવા. તર્ક કેવો છે? અપ્રતિષ્ઠિત. પછી નવી ને નવી કલ્પનાઓ તર્ક ઉઠ્યા જ કરે છે, એટલે નિર્ણય શૂન્ય તર્ક છે ને એની અંદર ક્યારે કઈ નિર્ણય ના આવે. ઘણી વખત બે માણસો વાદ વિવાદ કરતા હોય ને તો બસ એકબીજા પોતપોતાની રીતે શાસ્ત્રને છોડીને જવા દે, તો એની અંદર ક્યારે પછી નિર્ણય આવતો હોતો નથી. એટલે તર્ક છે ને નિર્ણય શૂન્ય છે. એટલે જો તર્કને આધારે આપણે ધર્મની વાત જોવા જાશું તો ક્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય આવશે નહીં. તો કીધું વાંધો નહીં, હાલો તર્ક મૂકી દો, પણ વેદ કહે છે એ પ્રમાણે તો આપણે માનવું જોઈએ ને એમ. તો કીધું શ્રુતિઓ વિભિન્ના વળી પરસ્પર વિરુદ્ધાર્થવાદિન્ય. શ્રુતિ છે ને એ પણ ભિન્ન ભિન્ન છે અને પરસ્પર વિરુદ્ધ અર્થ કહેનારી છે. એટલે એના પણ નિર્ણયો બધા જુદા જુદા આવે છે. એક જ પ્રકારનો નિર્ણય શ્રુતિઓ પણ આપતી નથી. જેમ કે વેદની એક શ્રુતિ કહે છે અનુદિતે જુહોતી, એટલે કે સૂર્યોદય પહેલા આપણે સંધ્યા ઇત્યાદિ કર્મ કરી લેવું જોઈએ, હોમ ઇત્યાદિ કર્મ કરવું જોઈએ. તો બીજી શ્રુતિ કહે છે ઉદિતે જુહોતી, સૂર્યોદય થાય એના પછી આપણે સંધ્યા વંદન ઇત્યાદિ કર્મ કરવું. તો હવે વેદ જ છે એની જ બે આ શ્રુતિ છે, તો તમે કઈ શ્રુતિને માનશો? એક એમ કહે છે સૂર્ય ઉગ્યાથી પહેલા આપણે સંધ્યા વંદન હોમ જાપ ઇત્યાદિ કરી લેવું જોઈએ. બીજી શ્રુતિ એમ કહે છે કે સૂર્યોદય થાય એના પછી આપણે સંધ્યા વંદન હોમ જાપ ઇત્યાદિ કરવું જોઈએ.
વળી બીજી શ્રુતિ આપણે જોઈએ તો એની અંદર એક શ્રુતિ એમ કહે છે મા હિંસ્યાત સર્વા ભૂતાની, એટલે કોઈ પણ ભૂત પ્રાણી માત્રની ક્યારે પણ આપણે હિંસા ન કરવી જોઈએ. કોણ કહે છે? વેદની ભગવતી શ્રુતિ. જ્યારે એ જ વેદની બીજી શ્રુતિ એમ કહે છે અગ્નિશોમિયમ પશુ માલભેત, એટલે અગ્નિશોમ યજ્ઞ કરવો હોય તો એની અંદર પશુને હોમવા, તો અહિંસાની વાત કરી. એક શ્રુતિ એમ કહે છે હિંસા ન કરવી, બીજી શ્રુતિ કહે છે હિંસા કરવી. તો શ્રુતિઓ વિભિન્ન, શ્રુતિઓ બધી અલગ અલગ પ્રકારની છે, અલગ અલગ અર્થને કહેનારી છે. તો હવે આપણે કોની વાત માનશું? ફરી આપણે મૂંઝવણમાં મુકાયા. તો કીધું ચાલો વાંધો નહીં, આપણે શ્રુતિની અર્થને નથી સમજી શકતા તો શ્રુતિઓના અર્થ જે સ્મૃતિકારોએ કરેલા છે એ સ્મૃતિઓ છે એને તો આપણે માની, એ જે વાત કહે ઋષિ મુનિઓ એની વાતને આપણે સ્વીકારી અને ધર્મનો નિર્ણય લઈ. તો કીધું છે કે ઋષિ રપી એકો ન ભવતી યસ્ય મતમ પ્રમાણમ કિંતુ અનેકે અતો યથા સ્વભાવમ પરસ્પર વિરુદ્ધાર્થવાદી ન ઇત્યર્થ. હવે મુનિ કોણ? તો કે જેમણે સ્મૃતિઓના અર્થ કર્યા છે એ. તો એ મુનિ ઋષિ એ પણ એકો ન ભવતી, એક જ નથી કે એને કીધું એટલે આપણે માની લીધું. અનેકાહ, એ તો અનેક ઋષિ મુનિઓ છે અને વળી બધાય યથા સ્વભાવમ પરસ્પર વિરુદ્ધાર્થવાદીન, પોતપોતાના સ્વભાવ અને રુચિ પ્રમાણે એમણે એ શ્રુતિના અર્થ કર્યા. એ અર્થ પણ કેવા થયા? તો કે પરસ્પર વિરુદ્ધ અર્થ કરનારા. લ્યો, એટલે નૈકો મુનિર યસ્ય મત પ્રમાણમ, કોઈ ઋષિઓ એવા નથી કે જેનો મત પ્રમાણ કરી શકાય, કારણ કે બધા અરસપરસ વિરુદ્ધ કરનારી વાતો કરે છે. તો આપણે કોની વાત પ્રમાણ કરશું ધર્મની બાબતમાં? ત્યારે અહીંયા કને નિર્ણય આપે છે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. આ ધર્મનું સદાચારનું જે તત્વ છે ને એ તો મહાપુરુષોની હૃદયરૂપી ગુફામાં બહુ ઊંડે છુપાયેલું છે. માટે એ મહાપુરુષો જે રસ્તે ચાલ્યા હોય એ રસ્તે ચાલવું, અર્થાત કે એ મહાપુરુષોએ જે આચરણ કરેલું છે એને જ અહીંયા સદાચાર માની અને એ માર્ગનું આપણે અનુસરણ કરવું જોઈએ. તો હવે એ પ્રશ્ન થયો કે મહાજના એટલે કોણ? ગમે એ, જેમ આપણે હમણાં થોડીક વાર પહેલા જ કીધું કે મહાપુરુષો બધા એ ચલમ ગાંજા બીડી ને ગાળા ગાડી કરતા હોય એ બધા મહાપુરુષો, એ જે માર્ગે ચાલે એ માર્ગે આપણે ચાલવું. તો અહીંયા કને મહાપુરુષની પણ વ્યાખ્યા કરે છે મહાશ્ચાસુ જનશ્ચ મહાજન સાધુ પુરુષ. મહાપુરુષ કોને કહેવાય છે? તો વિષ્ણુ ધર્મોત્તરની અંદર એક વાક્ય કહેલું છે આપદ્યપી સ્વધર્મમ યો ન જહ્યા દાસ્તિકો વિદન દ્રઢ ભક્તો હરે પ્રોક્ત શ્રેષ્ઠ પુરુષો મહાન. જે વ્યક્તિ આસ્તિક હોય, ભગવાનનો દ્રઢ ભક્ત હોય અને આપતકાળની અંદર પણ પોતાના સ્વધર્મનો ત્યાગ ન કરે એવો જે જ્ઞાની પુરુષ, એને જ અહીંયા કને મહાજન કહેતા મહાપુરુષ તરીકે ગ્રહણ કરવાના છે. હરેકનો વર્ણ અને આશ્રમને આધારે ધર્મ તો હોય જ છે. આપતકાળની અંદર પણ પોતાના સ્વધર્મનો ત્યાગ ન કરે એવા જે મહાપુરુષો થઈ ગયા, એને જે આચરણ કરેલો છે ને એને જ અહીંયા સદાચાર તરીકે ગણવો જોઈએ, એને જે ધર્મ ગણવો જોઈએ. માત્ર ખાલી ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા હોય કે કોઈ સાધુ સંન્યાસીનો વેશ ધારણ કર્યો હોય પણ પોતાના વર્ણ અને આશ્રમથી જો રહિત હોય તો એવા મહાપુરુષે આચરણ કરેલું હોય એને અહીંયા સદાચાર તરીકે લેવાનો નથી. એટલે મહાપુરુષની અહીંયા કને ઓળખાણ આપી છે અને એ રીતે આપણે મહાપુરુષોને ઓળખવા જોઈએ, પછી આપણે એનું આચરણ સદાચાર તરીકે સ્વીકારી શકીએ છીએ.